સુરત દાદા આવી ગયા ઉપર અને હવે આપણે દાંતરડા લઈ લીધા હાથમાં કરવાનું હરિહરી વાળવાનું આજ મુહૂર્ત. તો હાલો મિત્રો દાંતરડા લઈને થઈ જાય હાલતા. આપણું દાંતરડું આપણે લઈ લીધું આપણા હાથમાં અને મુહૂર્ત આપણે જ પહેલાં કરવાનું હરિહરીનું. તો મિત્રો આપણે મુહૂર્ત કરી નાખ્યું હો હરિહરીનું. જુઓ એક બે વારી વાઢી નાખ. શાબાશ! પહેલો દી મિત્રો આપણે આટલી હરિહરી વાઢી. જુઓ તમે આ દેખાય ને એ 3 જણાની વાઢેલી છે એક દીમાં એટલી વાઢી મિત્રો આપણે. 2 દીમાં આટલી હરિહરી વાઢી. જુઓ મિત્રો તમને બતાવું હજી આટલી ઊભી છે. ઓળકા એક નાનો વાડો ઊભો છે અને આંકા 10-11 ચરિયા જેવા રહી ગયા છે. આ તમને બતાવું હું. બે દીમાં વાઢી આટલી નહીં. અને ઓલું ધાણા વાળું ને ઘઉં વાળું આપણે પાયું હતું એમાં જો હર હાલે છે. ટ્રેક્ટર આંકે હર આપણે પાયું હતી. અને આ ધતુરાનું બી આપણે કરવાનું છે. જો બધું શેઠે નાખ્યું છે. અને આપણે નતા કીધા વિદેશમાં લાખો રૂપિયા ભાવ છે. અને આ આપણો બંગલો જુઓ મિત્રો. હવે આ બંગલો રહ્યો એ આપણી આમ સિઝને પૂરી થવા આવી ને આ બંગલાની સિઝન પૂરી થવા આવી. જો કાગળ બાગળ આમાં બધા અડી ગયા. દેશી બંગલો કહેવાય ને આપણો. 3-4 મહિના પૂરતો હતો ને આ બધા જો ચાટકાના ધોકા બધા કાઢી નાખ્યા નાખી દીધા આપણે ઝૂંપડામાં. અહીંયા તો આપણો ચાટકો જુઓ મિત્રો હજી છે જ તે. આમાં બધું બંધ કરી દેવાનું છે. કરી દેવાનું ઘર ભેગું. આનો વાયર હંકેલ નાખ્યો છે અડધો બાકી રહ્યો છે. તો અહીંયા હંકેલ નાખ્યો અને બાસળીનું ડામ અહીંયા જ પડ્યું છે મિત્રો. આવું બધું આપણું કામ હતું. A few moments later.